નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, આજની વિડીયોમાં વાત થશે દામોદર કુંડમાં ઘોડાપૂર આવ્યું, સરકારી બેંકોમાં કર્મચારીઓ ઘટ્યા, ખાનગી બેંકોમાં વધ્યા, આતંકીઓ સાથે અથડામણ, સેનાના 3 જવાન ઘાયલ થયા છે. નવરાત્રિ માટે અમદાવાદ પોલીસની ગાઈડલાઇન્સ સામે આવી છે, જેમાં ગાઈડલાઇન્સ નંબર 1, ગાઈડલાઇન્સ નંબર 2 પણ રજૂ કરવામાં આવી છે. ત્યારે આગળ વાત થશે છેલ્લા 24 કલાકમાં 212થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો છે. કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ સામે FIR નોંધવાનો આદેશ. રાહુલ ગાંધી હરિયાણામાં પદયાત્રા કરશે. રોગચાળો વકર્યો, ડેન્ગ્યુ અને મેલેરિયાના હાહાકાર મચી ગયો છે. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. વડોદરામાં રોગચાળો વકર્યો છે. શહેરમાં છેલ્લા 24 કલાકમાં જ ડેન્ગ્યુના 58 જેટલા શંકાસ્પદ કેસ સામે આવ્યા છે, જેમાંથી 6 કેસ પોઝિટિવ નીકળ્યા છે. તો આ તરફ મેલેરિયાના 71 કેસ અને ઝાડા ઉલટીના 71 કેસ નોંધાયા છે. આ સિવાય સામાન્ય તાવ અને શરદીના કેસનો તો રાફડો ફાટી નીકળ્યો છે. શહેરના દવાખાનાઓ દર્દીઓથી ઉંભરાઈ ગયા છે. લોકોનું કહેવું છે કે દૂષિત પાણી અને મહાનગરપાલિકાની આડસથી આ રોગચાળો વકર્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધી હરિયાણામાં પદયાત્રા કરશે. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી હરિયાણામાં પદયાત્રા કરવાના છે. ચૂંટણી પ્રચારના છેલ્લા તબક્કામાં તેઓ 25થી 30 વિધાનસભા ક્ષેત્રોમાં પ્રચાર કરશે. આ યાત્રા રાહુલ ગાંધીની બીજી ભારત જોડો યાત્રાની માફક હશે, જેમાં તેઓ પદયાત્રા પણ કરશે. રાહુલ ગાંધીની પદયાત્રામાં અનેક વાહનો પણ સામેલ થશે. આ યાત્રા રવિવાર 30 સપ્ટેમ્બરથી પ્રચારના છેલ્લા દિવસ 3 ઓક્ટોબર સુધી ચાલશે. પ્રિયંકા ગાંધી પણ રાહુલ ગાંધી સાથે જોવા મળશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બેંગ્લોરની વિશેષ પ્રતિનિધિ અદાલતે શુક્રવારે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ સામે FIR નોંધવાનો આદેશ આપ્યો છે. કોર્ટે ચૂંટણી બોન્ડ દ્વારા કથિત ગેરવસૂલીના કેસમાં સીતારમણ અને અન્ય લોકો સામે FIRનો આદેશ આપ્યો હતો. GSPના સહ-અધ્યક્ષ આદર્શ અય્યરે બેંગ્લોરની સ્પેશિયલ પીપલ્સ રિપ્રેઝેન્ટેટિવ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. તેમણે સીતારમણ સામે પગલાં લેવા નિર્દેશો માગ્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 212 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં મેઘરાજા ફરીથી જોરદાર બેટિંગ કરી રહ્યા છે, જેને લઈને 24 કલાકમાં 212 તાલુકામાં વરસાદ પડ્યો હતો, જેમાં સૌથી વધુ વ્યારામાં 8.5 ઇંચ, સોનગઢમાં 6.5, વિસાવદર અને ઘોઘામાં 6, પાલીતાણા, વાપી, વલભીપુર અને પારડીમાં 4.5 ઇંચ, વલસાડ અને ભાવનગરમાં 4 ઇંચ, બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં ભારે વરસાદ પડતા બાજરી અને જુવારના પાકને નુકસાન થયું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવરાત્રિ માટે અમદાવાદ પોલીસની ગાઈડલાઇન સામે આવી છે. રાત્રે 12 વાગ્યા સુધી સાઉન્ડ અને માઇકની પરવાનગી, સ્થળ પર પ્રાથમિક સારવારની વ્યવસ્થા, પારદર્શક કપડાં ન પહેરવા, ધાર્મિક લાગણી દુભાય તેવા ગીતો વગાડવા નહીં, ગરબાના સ્થળે ચારે દિશામાં 4 વોચ ટાવર ઊભા કરવા, ફાયર NOCની શરતોનું પાલન કરવું, દિવસે પણ સુરક્ષાનું ધ્યાન રાખવું, રાજકીય અને બિનરાજકીય લોકો દ્વારા ઉશ્કેરણીજનક ભાજપ ટાળવું, એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ કરવી. ત્યારે બીજી ગાઈડલાઇન્સની વાત કરીએ તો ઘટના કે દુર્ઘટનાની જવાબદારી આયોજકની રહેશે. મોટા સ્ટેજ માટે PWDનું સર્ટિફિકેટ મેળવવું પડશે. એન્ટ્રી એક્ઝિટ ગેટની સંખ્યા વધુ રાખવી પડશે. ઇમરજન્સી એક્ઝિટ અલગ રાખવા પડશે. ગરબાની જગ્યા સુરક્ષિત અને બીજાને અડચણ ન થાય તેવી હોવી જોઈએ. દરેક ગેટ પર સિક્યુરિટી ચેકિંગ બાદ જ પ્રવેશની જગ્યાએ કેમેરા, અંદર કોઈ પણ વસ્તુ લઈ જવાની મનાઈ, કર્મચારીઓના ID ફરજિયાત અને પાર્કિંગની વ્યવસ્થા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આતંકીઓ સાથે અથડામણ, સેનાના 3 જવાન ઘાયલ. જમ્મુ કાશ્મીરના કુલગામમાં સેના અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં 3 જવાન ઘાયલ થયા છે. એક પોલીસ કર્મચારી પણ ઘાયલ થયો છે. સેનાને કુલગામના દિવસર વિસ્તારમાં 2 આતંકીઓ હાજર હોવાની માહિતી મળી હતી. ત્યાર પછી સમગ્ર વિસ્તારને ઘેરીને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન આતંકવાદીઓ સાથેની અથડામણ દરમિયાન સૈનિકો અને પોલીસ અધિકારીઓ ઘાયલ થયા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારી બેંકોમાં કર્મચારીઓ ઘટ્યા, ખાનગી બેંકોમાં વધ્યા. કોરોના બાદ સરકારી બેંકો એ કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કર્યો છે, જ્યારે ખાનગી બેંકોમાં વધ્યા છે.
આરબીઆઈના અહેવાલ મુજબ 2019-20માં સરકારી બેંકોમાં 7,70,409 કર્મચારીઓ હતા, જે હવે ઘટીને 7,64,679 થયા છે. આ દરમિયાન ખાનગી બેંકોમાં કર્મચારીઓની સંખ્યા 5,54,950થી વધીને 8.46 લાખ થઈ છે. 2020માં એસબીઆઈમાં 2.49 લાખ કર્મચારીઓ હતા, જે ઘટીને 2.32 લાખ થયા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દામોદર કુંડમાં ઘોડાપૂર આવ્યું છે. હવે ભાદરવા મહિનામાં ગિરનાર પર અનરાધાર વરસાદ પડ્યો છે, તેથી દામોદર કુંડમાં ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. દરમિયાન આ સિઝનમાં પહેલીવાર દામોદર કુંડનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે, તેથી વહીવટીતંત્ર અને કોર્પોરેશન સ્ટાફ ભવનાથ વિસ્તારની સમીક્ષા કરવા પહોંચ્યો હતો. ઉપરવાસમાં હજી પણ વરસાદ વરસતા સોનરખ નદી બે કાંઠે વહેતી થઈ ગઈ હતી. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.